ખાતા નહીં સંગીતા ભાભી કર પણ છે ને તમારે મેઠા વાળો હોય ને એટલે શેદાજી હા પેલું કે બે દવા દો મદદ કરવા પણ મદદ તો આવી અલગ શેડામાં બેહી ના કરે મદદ તો ભેગા ખબર છે કે પ્રકાશન 15 દિવસ પછી પાછો આવશે એટલે આપણને તો ભેગો થયો જ નહીં શેરા 30 રૂપિયાનું લાખ 40 રૂપિયાનું 300 રૂપિયા હું વાત કરીશ 300 રૂપિયા પ્રકાશ જતો અત્યારે લગભગ એવું હતું કે પ્રકાશ મુંબઈ જવા માટે નીકળી ગયો તો જયપુરથી આવ્યો પરમ દિવસ એક દાડો આપણે કેમ છો બધા મિત્રો મજામાં હશો તમે પણ મજામાં હશો હું પણ મજામાં જ છું તો આપણે અત્યારે વહેલા ગઈ તો થોડું કોમકાજ હતું એટલા માટે વ્લોગ લગભગ 12 વાગ્યા છે ને હવે આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો છે તો કમ્પ્લીટ 12 વાગ્યા છે કારણ કે તમને બતાવી દઉં 12 વાગ્યાનું રીઝન પણ તમને હાલત બતાવી દઉં તો એ સૃષ્ટિ શાળામાંથી આવી જશે ઓહો નવી બેગ છે અને નવી મસ્ત લાગો છો તમે હો એક નંબર લાગે છો સૃષ્ટિ શાળામાં જઈને આવી હા કેટલા પૈસા આલ્યા બેગના 300 ઓહો તે બેગ છે એક બાજુ નમી દીધી બેગ છે એક બાજુ નમી દીધી વજન હરખી રીતના ભરવાનું એટલે નમના તો સૃષ્ટિ તો શાળામાં જઈ અને ઘેર આવી જશે તો સૃષ્ટિ છે ને શાળામાં જઈને ઘેર આવી જશે પછી શેદાજી સંગીતા ભાભી મમ્મી આ બધા જશે ખેતરમાં ચારવા ઢોવા માટે તેજલ ભાભી અને પ્રકાશ 2 જણો જશે ફતેપુરા હજી પ્રકાશ કાલની પરમ દિવસનો આવ્યો હતો કાલનો નહીં કાલના આગલા દિવસનો હજી આપણે પ્રકાશ બેવાની મુલાકાત થઈ નહીં 2 દિવસથી પ્રકાશ આવ્યો છે પણ આપણો પ્રકાશ બેવાની હજી મુલાકાત થઈ નહીં તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે વહેલા નહીં પણ 12 જ વાગ્યા છે એટલે છે ને બા બેસી ગયો છે વાલોળ અને રીંગણનું શાક બનાવવા છે તો કાપવા માટે બેસી ગયો નહીં બા બધા ખેતરમાં જો શાણ આવું છે ખેતરમાં જશે શાણ આવું બોલી કરું છું આઈને રોટલા કરવાના રહો હવ રોટલા નહીં કરવા છે આઈને કરશી હવ ત્યાં આવીને કરશી તો બધો ખેતરમાં જશું હવે ખેતરમાંથી ચાને ઘેર આવું શેદાજીને આપણે લગાવીએ ફોન પહેલાં તો અને આપણે જ્યાં હતા અત્યારે 2 દિવસ જ્યાં હતા આપણે મહેસાણા હોસ્પિટલમાં હતા અને 30 દિવસ આજે છે એટલે આજે આપણે જે હોસ્પિટલમાં જ્યાં હતા ને એમનું મૃત્યુ થઈ ગયું એટલે આપણે અત્યારે જો લાકડા જ્યાં હતા તો જઈ અને ઘેર આવી ગયા છીએ અને આવું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારે લાઇટ નથી એટલે મોબાઈલ આપણું બંધ થઈ ગયું હતું એટલે બીજા મોબાઈલમાં સિમ ભરાવી દઉં એટલા માટે આપણે વ્લોગ પણ ચાલુ નહોતો કર્યો તો વ્લોગ પણ હવે ચાલુ કર્યો છે તો ચલો આવું બધું બતાવીએ તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે તો ત્રિશુ તો ઉઠી જઈ છે અરે હા તો ઊંઘી જઈ ત્રિશુ ઓય ત્રિશુ ઊંઘી જઈ હતી હા ઊંઘી જઈ તો ઊંઘમાંથી ઉઠી તો સૃષ્ટિ પાણી જ પાવા છે ડાયરેક્ટ હું પેલી હેડતી શો થાય હેડતી શો થાય છે પાણી પીવું છે હા આવી જાય તો ચલો સૃષ્ટિ તો પાણી પાવા છે ત્રિશુનું અને મેસીને જજો પણ મેસીને તો ફતેપુરા જશે ને રાગ પા આ સાઈડ તો સંગીતા ભાભીને તો ખેતરમાં જઈને અને આવી ગયો છે સારબાર વાટી તો નહીં સારબાર વાટીને ઘેર આવી ગયો છે આ સાઈડ સંગીતા ભાભી આવી ગયો છે અને આ સાઈડ મમ્મી આવે જો પાછળ અને આ સાઈડ તારે આવીને સીધા બધા પાણી પાવા માટે લઈ જતા રહ્યા આ સાઈડ મમ્મીને આવ્યો અને તમે પ્રકાશનો ફોન આવ્યો હતો હા કે સાલ લેવા શું કણ આવ્યા મમ્મીને એમ કહેતો હતો તો હું તો હાલ ફોન કર્યો મને તો શું ખબર હતી હું લડી ગયો છો કૂવા ગયો છે હું વાટવા જવાનું ઓટ શોકન વાટવા જવાનું તે કે તમે બાઇકમાં લેતા આવો પેલું વાટવા જવાનું છે હું કીધું ફતેપુરાથી વાટીને લાવવાનું તો જો મમ્મીને તો સારબાર વાટી અને આવી ગયો છે ઘેર તો ઢોરણ સાર નહીં નાખવાય તાણ છે બેસી ગયો તાણ નાખો તો બેસી ગયો નાઈ સીધો તો જો હારા તો ખેતરમાંથી આવીને અને સીધા હોય તો ચાલુ કરી દીધું છે કોમકાજ ગાર વાવવાનો નહીં ભાઈ હા ગાર વાવવાનો તો તે ઓળો ખેંચવાનું ચાલવાનું એ પાછી ઓળે છે એ એટલા હેઠા છે ને ત્યારે હેઠા હોય છે દાદી તો પહેલી ઓળ ખેંચવાનું ચાલુ કરી દીધું છે અને ગાર છે લાખ કિલો લાખ 500 250 ગાર ચાલી રહ્યા છે 30 રૂપિયાનું લાખ 40 રૂપિયાનું 300 રૂપિયા હું વાત કરીશ 300 રૂપિયા એટલો બધો ગારનો ભાવ છે નો ભાવ છે 500 વાળો એ તો 500 મળતો છે 500 માં અરે 500 ગારના 300 રૂપિયા 500 ગારના 300 રૂપિયા એ તો અલગ અલગ વેરાયટી હોય કે નહીં ગારની ભાઈ એકનું વધારે હેગોવાળી હોય ઓછી હેગોવાળી હોય ઓછી હેગોવાળી ના જ હોય ક્વોલિટી બધી ફૂલ ક્વોલિટી હેગોવાળી જ હોય બિયારણ અલગ અલગ આવે અલગ અલગ હાઇબ્રિડ આવે નહીં
અમુક પેલું આવે ને પેલું શિયું આવે છે. આ શિયું હાઇબ્રિડ છે. નોમાં મને ખબર નહીં. નોમ અલગ અલગ આવે. તો છે હજી બધું લઈને આવી ગયા છે. એક ઓળખી હસી છે કે થાકી આવી થાક તો લાગે. ગાર શાણ વાઈ રહ્યો હતા ને એકલા. ફટોફટ વાપવાનો થોડો. હા? 1 કલાક વાર તો લાઈટ જવાય. 1 કલાક વાર છે પણ તે જલ્દી કરો તાણ. ગાર વાઈને પોણી વાળી દેવાનું. તો ગાર તો લેતા આવ ક્યાંથી? ગારમાં લેતા બી ઓળખે. હું ઓળખી આટલું માગ રાખજે. છેલ્લો આટલું. એક ખપ્પો જાય એ તો કોદાળીથી જ દોનો છે આપણે. પણ આમ વચમાં હેડ હોય ને આમ આવી રીતે શીટ આવી રીતના ગાર ઉગી જાય એટલે આમ હેડવા હઈ. એટલી એક ગેર આવવાની. ઉગ્યા પહેલા હેડે છે આ બધું આયોજન કરીને આપવું. પ્રકાશને ફોન કર્યો કે લાર્યો ફોન તો ચાચીમાં ભરીને જતા નથી સવારે. જતા હતા ઝાપટ ઉપર ગાલ ગાર લેતા લેતા આવું ફટોફટ. હમ. અને તું બીજી ઓળખ્યા હતા ખેંચ નાખું. તો ચલો આપણે જઈએ છીએ ઓળખ્યા માટે આવો. તો જો આપણે સટલાસનાથી ઘેર આવી ગયા છીએ. આપણે ફટોફટ ઘેર આવ્યા તો પણ વાત નહીં થાય કારણ કે આપણા આવતા આવતા પ્રકાશ જતો રહ્યો. ત્યારે લગભગ એવું હતું કે પ્રકાશ મુંબઈ જવા માટે નીકળી ગયો છે. તો જયપુરથી આવ્યો પરમ દિવસ. એ દાડો આપણે કેમ નહોતા. કાલે પણ આપણે બહુ લેટ આવ્યા હતા. એ દાડો પ્રકાશ ફતેપુરા જ હતો અને આપણે હાલ ઘેર આવ્યા એટલે પ્રકાશ મુંબઈ નીકળી ગયો. એટલે આપણને પ્રકાશ ઘેર આવ્યો ખરો પણ પ્રકાશ આપણને ભેગો થયો નહીં. પહેલાં આપણે સટલાસનાથી ઘેર આવ્યા છીએ તો આવું છે ને ભૂખ લાગી રહી છે તો પહેલાં આપણે ખાવાનું ખાઈ લઈએ પછી શું કરે તો બધું જોઈએ. અને પ્રકાશભાઈ જે કીટ ખોલી કીટ બતાવી હતી એ જે આપણે જોઈ નહીં તો આપણે તો તો બધાને બતાવી જ શકાય તો પણ આપણે તો જોઈશું. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ. તો જો આપણે તો ખાઈ પીને અને આ સાઈડ નીકળ્યા છીએ ખેતર બાજુ. તો વળકણ તો મમ્મી જતી રહેશે સારો અડવા માટે અને મમ્મીના સાથે સાથે સૃષ્ટિ પણ સારો અડવા માટે જતી રહેશે. મમ્મી એકલી જ હતી પણ મમ્મીના સાથે સાથે સૃષ્ટિ પણ સાર લેવા માટે જતી રહેશે. અને આપણે ખેતર બાજુ નીકળીએ છીએ તો 2 જણમાં સારો અડવા માટે આવી ગયો છે. મમ્મીને મદદ કરાવશે સૃષ્ટિ જો તો પોથો વાટવા માટે આવી ગયો છે. તેજલભાઈ બિંદુ શી કરવા આવું છું નહીં આવતો ખબર નહીં આપણને કારણ કે ફોન આવ્યો નહીં કાં આવું છું નહીં આવતું. ઓહો તું તો મમ્મી નંગાઈ તું એ આવી જઈશ ને સૃષ્ટિ. હા તું એવા ઢવાઈ જઈશ ને સાર મદદ કરવા પણ મદદ તો આવી અલગ શાળામાં બેહીને ના કરે. મદદ તો ભેગા શાળામાં બેહીને કરવી પડે. હા મદદ છેલ્લી કરી બોથું એક વાઈટ નાખીશું એ રે મદદ એ જ મદદ કર. હા બોથું વાઈટ નાખ્યું એ જ મદદ કર. જો આ સાઈડ સૃષ્ટિ બેસી છે અને આ સાઈડ મમ્મી સારા ડોમર બેસી જો. અને શીકુડી નથી વાટવાઈ તાન તું તો પોતો વાટો બેસી. હા ગાયા બોલે અને તેજલ બાપી નહીં આપવાના ફોન કોના ઉપર કરું પણ પ્રકાશ કેટલા વાગે જો તે આમ તો હાલ નહીં આવે પાછું 15 દાડે પાછો આવશે. તો જો આપણને તો કાંઈ ખબર નથી પણ મમ્મીને ખબર છે કે પ્રકાશ છે ને 15 દિવસ પછી પાછો આવશે એટલે આપણને તો ભેગો થયો જ નહીં. હું તો કીધું સટલાસ ના આવે એટલે સટલાસ ના ભેગો થયો. એમાં સટલાસ ના ફટોફટ ઘેર આવી ગયો પણ ઘેર આવતા આવતા જતો રહ્યો હતો. તાણ હોજે ભેગો થયો પણ હોજે ફતેપુરા જતો રહ્યો. હું આવ્યો ને એ ફતેપુરા ગયો. હું સટલાસ ના જોઈને ઘેર આવ્યો પણ હું ઘેર આવ્યો એટલે મુંબઈ જતો રહ્યો. ચલો આ સાઈડ તો મમ્મીને એવું સારું વાટે છે. હવે આપણે જઈએ ઘેર. એમના પપ્પા છે તમે ગોમમાં જવાનું કહેતા તો પપ્પા જઈશું ગોમમાં. પપ્પાને તો શી કરું કોમ છે ખબર નહીં. તેજલ ભાભીને આપણે પહેલાં ફોન કરીએ ગયા છે કે કેટલા વાગે આવશું. સાઈડ તો બા તો બેસી ગયો છે નવરો ધૂપ છે બેસી ગયો મને શું ખબર. તો જો આ સાઈડ તો બેઠો છે અને આ સાઈડ તો સંગીતા ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું. આ સાઈડ કચરાનું કામ ચાલુ થઈ ગયું નહીં કયો તો જો શું થાય છે શું થાય છે હા શું થાય છે સરપંચ શું થાય છે ત્રિશુ શું થાય છે લેડો મારા ગાઈ હા હેડો શું કાન આપવું છે જેમ શું જવું હા શું કાન જવું કૂદકો મારો 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 કૂદકો હા શેમાં જવું તેમ શું કાન જવું છે હા શું જવું છે બિસ્કીટ તો નહીં મને ખોળે છે હવે બિસ્કીટ ખોળે છે મોય બિસ્કીટ ખોળે છે ખાલે ખોખામાં બિસ્કીટ બિસ્કીટે પતી ગયું છે. હા ચપ્પલ એ કોનો છે હા કોનો છે ચપ્પલ કોનો છે ચપ્પલ કોનો તારો છે હા ત્રીસું માથામાં ના મુકાય
ઓય કણ જ મેકાય ભોય જ મેકાય માથામાં ના મુકાય ચપ્પલ માથામાં ના મુકાય મૂકી દેશો છે માથામાં આમ હાલવું જ નહીં પાછું નહીં હાલવું ના 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 નહીં હાલવું આ લઈ લે નહીં હાલવું નહીં હાલવું દોડવું હોય તો દોડ હાલવું જ નહીં લે આજ તો બરોબર મારવાની જ લાગે છે બાલી મારો 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 દાદા શેવ કરે મમ્મી અરે તો શેવ કરે એ મારી એ આ તો શું કેવું કરે તને મારતા હોય એવું કરે જગે એ હોય મારી 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 સાર વાટી દીધી મમ્મી હજી વાટવાય છે છેલ્લી વાર લાગે બસ સાર વાટવાની થાય શીકુડી વાટવાની છેલ્લી વાટવાની 2 પોટલો હજી વાટવાનું ઓહ તે તું તને બે દો અમે સંગીતા ભાભીને 2 વાટી નાખી હા બે દો દો તું વટાવા સાર હા ઓ એ તો હું કહે ના એક વાર ધારી એ કાપવાનું તો ના આવડે એ તો ચાર સોકાળું દાંતેળું નહીં તે ના આવડે કોણ આવે એ તો વળી કે હું તો એ તો કે હું બે દોરાવું તું હા એ કે હું તો બે દોરાવું હા તને દોતાવડ્યો તમે શું કરવા આડો નહીં મમ્મી હા ઈન દોતાવડ્યો તાપે શું કરવા આડો તાણ અમે તો બે શાંતિ શીખવું જ તાર દોવાનું હા સવારે વહેલા ઉઠવું પડે દોવા માટે શીખવું હોય તો કરી દઈએ તો શું આપણે ખેતરમાં બીજી વખત આવ્યા છીએ અને બીજી વખત એમનેમ નહીં આવ્યા બીજી વખત આપણે આવ્યા છીએ સારા અડવા માટે કારણ કે મમ્મી જતી રહી છે ઘેર કારણ કે મમ્મીને થોડું માથું દુખાતું હતું એના કારણે મમ્મી ઘેર કાઢી છે અને આપણે સારા અડવા માટે આવ્યા છીએ તો સંગીતા ભાભી હાલ કપડો ધોવું છે અને તેજલ ભાભી તો આવ્યો નહીં અને આવવાનો નહીં ફોન કર્યો તેવું કીધું એટલે આપણે આવી ગયા છીએ સારો અડવા માટે તો વારે શીકુડી વાટવાની છે તો દાંતેળું સૃષ્ટિમાં મૂકી દે છે તો આપણે તો દાંતેળું પકડી દીધું છે અને 2 પોટલો વાટવાનો છે થોડી એક વાટવાની હોય તો ચાલે 2 પોટલો ફૂલ વાટવાનો છે તો આપણે ચાલુ કરીએ છીએ વાટવાનું તો ફટોફટ આપણે પહેલાં તો 2 પોટલો સાર વાટી નાખીએ જો વારે તો બધવા માટે લઈને આવીએ જો ફોટી એ તો વાટવાનું તો ચાલુ કરી નહીં આરે ફોટી લઈને બધવા આવી ગયો જો આરે ખાલી બધવાવાળો નહીં ભાઈ બધવાવાળો છે ને જો સ્પેશિયલ બધવા માટે આવ્યો તો ચલો આપણે વાટવાનું ચાલુ કરીએ ફટોફટ વાટી સાર વાટવા ગયા હતા 4 વાટીને આવી ગયા છીએ ઘેર અને બીજું થોડું એક સંગીતા ભાભી વાટીશું થોડું એક બાકી હતું તો આપણે એક પોટલું લીધું હા અને આપણે જો એરું પોટલું નાખી દીધું છે તો એરું પોટલું ઢોરા પર નાખી દીધું છે ને આમાં આપણે છે ને હજી દાંતેળું ઘેર મૂકવા માટે નહીં ગયા અને સીધા આપણે બેસી જવું ગાય ધોવા માટે તો ચલો ફટોફટ ગાય ધોવા માટે બેસીએ પહેલાં તો મમ્મી બેસી જાય ગાય ધોવા માટે તો મમ્મીની સાથે સાથે આપણે બેસીએ ગાય ધોવા માટે તો ચલો ફટોફટ પહેલાં ગાયો ધોઈ નાખી રહી એક મમ્મીએ ભેંસ ધોઈ નાખી હવે 2 ગાયો ધોવાની બાકી છે તો દાંતેળું મૂકી દઈએ છે કેદાજી જઈશું સંગીતા ભાભીને થોડી એક વાટી સુધી ઉપાડવા માટે અને આપણે બેસીશું ગાય ધોવા માટે તો મમ્મી તો આવી જશે ગાય બાય ધોઈને નહીં મમ્મી ગાય તો આપણે ધોઈ નાખી છે ફટોફટ ઉતાવળ કરી શું કેવું હા કેટલું ઇમરજન્સી ધોયું ફટોફટ એક બાદ સારે વઢાઈ હતી ને એક બાજુ ગાયો ધોઈ દીધું ફટોફટ ના થઈ ગયું વહેલા અજવાળા આમ તો ગાયો ધોતો અંધારું થઈ જતું હા તો ગાયો અજવાળા ધોઈ જઈ અને ઢોરાનું આમ ખોણે મૂકાઈ જાય હા શું થાય ખૂબ ફટફટ હા તો ચલો મમ્મી તો દૂધ લેવા ના સાહેબ તો બા બેસે છે રોટલા કરવા માટે કારણ કે આપણે ભાત લઈ જવાનું છે એટલા માટે તો જો સાહેબ તો બા તો લોટ લઈને આવી ગયો છે ચલો તું તાન શું જોતું આમ થતો મોટર ચાલુ કરો એ મોટર ચાલુ કરો અત્યારે મને મોટર ચાલુ કરો ચાલુ કરી મેં કાકા પોણી વાળા છે ઓ ભરાઈને ચાલુ કરી દે બંધ કરીને હાલ ચાલુ કરીને 3 વાગે લાઈટ આવશે એ રાઈમ કે 3 વાગે ચાલુ કરે 3 વાગે ચાલુ કરવા જેમ કે તો 3 વાગે આવે કે મારી કોઈ જવાબદારી નહીં સુખી રીતના કહી લેજે હા તો સાચી જ વાત છે 3 વાગે લાઈટ તો આવવાની જ મમ્મી 3 વાગે જ આવશે શું હતી સેધાજી વળી ગોઠવીને ચાલુ કરીને આવ્યો જીનું કાકા વાળવાનું જેમ કે ફિટ કરી છે અને આકડી ગયું રાજમાં તો જો આ સાઈડ તો બાને તો શીખર હું કોમકાજ લીધું છે વહેલા હા શું કરવાનું અને ડુંગું શકન લઈને જાવ તો બા તો ગાઈ જવું રોટલા કરે છે તો જો આ સાઈડ તો શાક તો તૈયાર થઈ ગયું શાક તો થઈ ગયું રેડી શાક રેડી થઈ ગયું હું રોટલા કરવા માટે બેસું બા તો જો આ સાઈડ લોટ લઈને આવી ગયો મકાઈનું ફટોફટ બધી નાખતા હું લેતો જ
તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે મકાઈના રોટલા બનાવવા માટે વહેલા કારણ કે ભાત લઈ જવાના છે એટલા માટે નહીં બા ભાઈ. તો શાક તૈયાર થઈ ગયું છે ને રોટલા બનાવવા માટે બા બેસી ગયો છે. તો મકાઈના રોટલા બનાવવાના છે મસ્ત મજાના. તો બા મકાઈના રોટલા બનાવવા માટે બેસી ગયો છે. એટલે હું દૂધે ભરાવતા આવું અને આ હાલતા આવું નહીં બા. આમ તો પાછું દૂધ ભરીને આવું એટલે મોડું થાય કે એ વાત સાચી. તો ચલો બહાર રોટલા બની નાખ્યું એટલે કે આપણે મમ્મીને ખોણ બોણ બધું મૂકી દઈએ. ઢોર બોર થોડો વ્યવસ્થિત બંધી દઈએ એટલે કે બે ત્રણ રોટલા કરી દઈએ એટલે આપણે લેતા જઈએ પછી નહીં બા. તો ચલો એટલે કે મમ્મીને ખોણ મૂકી દઈએ આપણે. સાંભળી શકો ને લાવો. તો જો આ સાઈડ તો ખોણ લઈને હેડ્યો છે. ખોણમાં જો છેલ્લું ભેળકું છે. છેલ્લું ભેળકું અને છેલ્લી તપેલી ખોણ છે. લાસ્ટ તપેલી ખોણ છે ને મમ્મી. ખોણ કઢાઈ દીધું છે ચિંતા કરવાની જરૂર નહીં. હા સવારમાં મેલાય પણ કઢાઈ તો દીધું કે અને ખોણ ડેરીમાં અત્યારે થઈ રહ્યો પાછું ફાઇનલ થઈ રહ્યો. કારણ કે આપણા ડેરીમાં એવો નિયમ છે કે પગાર થઈ રહ્યો એટલે ખોણ પૂરું. પગાર આ ખાતામાં આવી જાય ને એટલે ખોણ પૂરું. કારણ કે બધા પગારની જ વાટ જોઈ રહ્યો છે આપણે બધો નહીં ભાઈ. તો ચલો ભેળકું નાખી દીધું છે મમ્મીએ. તો જુઓ તો ભેળકું છે અને સાગરદોન થોડા વધ્યા છે એ મમ્મી નાખી દે છે અને ઢોરોને અત્યારે આટલું મેકી દેશે. અને જો હજુ કોથળો આવી જાય એટલે કદાચ મેકવું હોય તો થોડું તોડીને મૂકી દેવું ને અંદરથી કાઢીને ના ચાલે એમ ચાલ જ કવાય છે ને વही આપણે એવું કરીએ છીએ. તો ચલો ચા નાખવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ અને મમ્મી આવી જશે ચા નાખવા માટે અને આપણે પણ આવીએ છીએ મમ્મીને ચા ખાવા માટે. તો જો મમ્મીએ પોટલું છોડીને અને બધા ઢોરોને ચાર નાખવાનું ચાલુ કરી દીધું છે. જો આ સાઈડ તો બે રેલ્લો બધી દીધો છે. એક પાડી પર સી ગાય મોટી ગાય ની બીજી ગાય સી બધવાય છે. મોટી ગાય સૌથી પહેલા ગાય છે ને ગાયોમાં ગાય લાવ્યા હોય ને ગાયોમાં ગાય તો હારે નહીં મમ્મી. એટલે છે ને ગાયોમાં ગાય હારે જ લાવ્યા છીએ પણ એક નંબર ગાય છે. પણ એને જ આપણે આજે બધે છીએ પાછા ઘણા ટાઈમ પછી આજે ઢોર બધે છે. આમ તેજલ ભાભીને મમ્મીને જ બધતો એમ બધો મમ્મીને જ બધો બધતો. આપણે ગાયો બાયો ના બધતા પણ આજ તો ગાય બધ નાખી અને ઘણા ટાઈમ પછી આવે છે ને કહેવા જઈએ ને ઓહો નહીં ભાવ તો શું તો વાંધો શેમ ગોવા રહ્યો છો. આ જેટલી મજૂરી કરીને હું અહીંયા તો વાઢી છે ને ત્યાં ગોઈ નાખો. હા તાણ ગોઈ નાખે તો ના ખાવી હોય તો રવા લે બીજા ઢોરના કોમમાં આવશે ને મમ્મી. ગોઈ શું કરવા નાખો આ શીલા હવે શેકડો વાળી રેલી બધી. એટલે છે ને પહેલાં આપણે બધી રેલીઓ પાડીઓ અને ભેંસો ગાયો બધું પહેલાં આપણે બધીએ. તો ચલો ફટોફટ બધીએ. તો જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે મેથી કાપવા માટે. થાય છે મેથી કાપવા માટે લોટ બાફવાનો મકાઈનો. તો છે ને આજે શાક બનાવવાનું નહીં રોટલાય બનાવવાના નહીં ફક્ત ને ફક્ત મકાઈનો લોટ બાફવાનો છે અને દૂધ. બાકાજી કી બોલી નાખવાની છે મકાઈનો લોટ ને દૂધ. તો મસ્ત મજાનો લોટ છે ને ભાઈ શિયાળામાં તો ભાઈ બહુ ખાવાની મજા આવે નહીં મમ્મી લોટ તો મકાઈનો. શું કેવું મજા આવવાના રોટલો રાતનો ખાધો છે કે તો હોળાઈ છે રાતનો. આ રોટલા કેવું છે હમણાં અત્યારે લોટનું દૂધ પેલું કહેવાય કરીને પી જા રેડી થઈ જાય. આ મકાઈના રોટલાથી ગેસ થાય પાછો ના થાય તાણ શું થાય વાયુ થાય વાહ તને વાયુ જ થયેલો છે તને ફાઇનલ પેટમાં ગોટાળા જ વળે છે. હા તો તને વાયુ જ થયેલો થઈ જઈ વાત ને તો શાંતિ થઈ જાય. હે તો તમે ઘણા ટાઈમ પછી ખો ને એટલે એવું થાય પણ વધારે પડતો ખાઈ ગયો ને તો એવું થાય પાછું. તો ચલો આ સાઈડ લોટ બનવા માટે મેથી કટિંગ થાય છે ધોણા કટિંગ કરવાના છે. મેથી બધું લાવી લીધું છે ડુંગળી જીરું અજમો સારા કારીગર લેવા માટે જ્યારે પાર્લર ઉપર નહીં લઈને આવી ગયા ને બધું લઈને આવી ગયા સૌ જોઈએ છે એવો લોટ બનાવતા એ પહેલાં હવે રોટલા તૈયાર છે એટલે આપણે નીકળી અંધારું થઈ ગયું. જો હવે તો લોટ બનીને તૈયાર થઈ ગયો બાફેલો લોટ. તો ગજ વરાળ નીકળે ગરમા ખાવા માટે આપણે તો બેસી ગયા. શાકનું રોટલા કર્યા છે બટાકાનું રેગનું શાક બનાવી છે લોટ બાફે છે અને દૂધ છે અને સાસે છે જેને જે ખાવું હોય ખાઈ લે ભાઈ. એ તો તને હેડો ખાવા આપણે તો ચાલુ કરીએ તને ખાવાનું. તો આપણે તો ગોમમાં દૂધ ભરાવવા માટે ગયા હતા. તો આપણે તો દૂધ ભરે અને ઘેર આવી ગયા છીએ અને અકણ તો શેધાજી સંગીતા ભાભી અને બા 3 જણો અકણ ખાવા માટે બેઠો છું. મમ્મી અને પપ્પાને બહાર ખાવા માટે બેઠો છું અને આપણે પણ હવે ખાવા માટે બેસીએ છીએ. તો આજે મસ્ત મજાની રેસીપી બનાવી છે. રેસીપીનું નામ છે મકાઈનો લોટ. તો હું પહેલાં કીધું હતું અને બનાવ્યા પછી કીધું. મસ્ત મજાનો મકાઈનો લોટ છે ખાવા માટે બેસી ગયો છે આ બધો અને આપણે ખાવા માટે બેસો. આ સાઈડ સંગીતા ભાભી
આ સાઈડ શેતાજી ઓ શેતાજી શું તે યાર ખાતા નહીં સંગીતા ભાભી કા પણ છે ને તમારે મેઠાવાળો હોય ને એટલે શેતાજી નહીં ખાય મેઠાવાળો હોય ને એટલે નહીં ખાય આ સાઈડ જો બા બે ગયો ખાવાના નહીં બા હા દૂધ લ્યો કે દૂધ લેતા આવો તાન કર દૂધ લેતા દૂધ નહીં લાયા હજી બે તો આ સાઈડ આરો ખાવા માટે બેઠા છે આપણે એવું ખાવા માટે બેસીએ છીએ પણ મમ્મીને દૂધ લઈ ગયો એટલે આપણે દૂધ લેવા માટે જઈએ પહેલાં તો દૂધ લેતા આવીએ દૂધ લાવીને પછી ખાવા માટે બેસીએ તો આ સાઈડ તો જોવા બે જણો ખાઈશ મમ્મી અને પપ્પા દૂધ લેવાનું જ લઈ લેજો કોઈ બે જણ વધારે લેવાનું તો વધારે લઈ લે પેલું આ પડી રહ્યું મને લેવાનું હા એક્સ્ટ્રા છે ખૂટા તો લેવાનું એ તો ખૂટ જ લેવાનું તો જો બે જણો ખાવા બેસો જ હોય મકાઈનો રોટલો છે પણ રોટલો તો મકાઈનો એમાં ખા દૂધમાં ખા તો આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો ચલો બધા હંગાથી ખાઈ લઈએ દૂધ મંગાવ્યું તો શેતાજીએ તો આપણે દૂધ લઈને આવી જાય છીએ એટલે આપણને થોડો લોટ કાઢ્યા હેડો વાટકામ તને આપણે ખાઈ લઈએ એમ હેડજો હેડો મસ્ત લોટ બન્યો એવું દેખાય તો આમ કોરો મોરો નહીં કર લેડીઝ લેવું ચાલો મારા ડીશમાં આપણે દૂધ લેવાની મજા ના આવે વાત કરા જાવ વાટકામાં હોય શું વાત કરું એ મત લઉં છું હું ખાવા માટે બેઠા હતા ખાવા પીવાનું તો આપણે પતી ગયું છે આવું સંગીતા ભાભીને ખાઈશું અને એ આવું ખાઈ રહ્યા આવ્યા છે એટલે ખાઈ પી વાસણ ધોઈ નાખશે તો આપણે તો પથારી કરવાની તૈયારીઓ કરીએ છીએ તો ચલો પથારી કરી દઈએ અને હું ઊંઘવાની તૈયારી કરીએ તો ચલો ફરી મળીશું આપણે સવારે નવા વ્લોગની સાથે તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં